નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાનના નારા સાથે એ મિત્રો આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આપને બધાને ખબર છે કે ખૂબ વરસાદ પડવાના કારણે એ કપાસ જે છે, મગફળી છે, એ ઘણા તાલુકા ઘણા જિલ્લાની અંદર ઘણું બધું નુકસાન થયું છે. પણ ઘણા બધા વિસ્તારની અંદર એ કપાસના પાકની અંદર અને મગફળીના પાકની અંદર એટલું બધું વધારે નુકસાન નથી થયું. પણ કપાસના પાકની અંદર મિત્રો હાલના સમયગાળાની અંદર આપણે કેવી ટ્રીટમેન્ટ કરીએ તો કપાસના પાકની અંદર જે છોડને જે લતાડ લાગ્યો છે, જે છોડને કહેવાય કે જે એટેક અત્યારે જે શરૂ થયો છે, તો એમાં આપણે કેવી કાળજી રાખીએ તો એ કપાસ પાછો આપણો સારો બનાવી શકીએ. તો એની વાત જે છે મિત્રો આજે આપણે કરીએ. ત્યારે સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ મિત્રો આપણે આ કપાસની અંદર આવતી લીલી પોપટી, કપાસની અંદર જે છે પોષક તત્વો માટે એની વાત જે છે મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપનો પરિચય. નમસ્કાર, મારું નામ મનસુખભાઈ નથુભાઈ ઠુમર, મોબાઈલ નંબર 9898395181. ગામ તમારું? ગામ નાના માંડવા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. બરાબર છે. હવે ઠુમરભાઈ, તમે આ વખતે કેટલા વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે? અત્યારે લગભગ 7-8 વીઘાનું હશે. 7 થી 8 વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે. કયા કપાસ વાવ્યો છે આ વર્ષે? આ વર્ષે 75-77 બાયરનો જે આવતો હતો એ વાવ્યો છે. બરોબર છે. આમ બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે? બે છોડ વચ્ચેનું અંતર કેટલું રાખ્યું? છોડ વચ્ચેનું અંતર હવાથી 1.5 ફૂટ અને હાર વચ્ચેનું 160 છે. બરોબર, એટલે 4.5 થી 5 ની વચ્ચે. બરોબર. કપાસ જે છે હાલના સમયગાળાની અંદર કેટલા સમયનો થયો છે? વાવણીમાં વાવ્યો? વાવણી પહેલા? વાવણી 17 તારીખે 17/6 વાવી દીધો. બરોબર. વચ્ચે જે છે એ આંતરખેડ તરીકે, આંતરપાક તરીકે મગ ને મકાઈ જે છે એ વાવેલા હતા. બરોબર છે. હાલના સમયગાળાની અંદર કપાસના પાકની અંદર કેટલા છંટકાવ કર્યા છે અને હાલ જે છે એ કપાસની અંદર હું અત્યારે તમને દેખાઈ રહ્યું છે? અત્યારે આમાં 3 થી 4 રાઉન્ડ થઈ ગયા. બરોબર. અને આમાં લીલી પોપટી અને આપણે થ્રીપ ને કથરી નો એટેક આવેલો હતો. બરોબર છે. સરસ. અત્યારે જે છે વરસાદ આવ્યો ને એટલે ફાલ ખરી ગયો, નકર આમાં ફાલ ફૂલ આમ તમે જોવો ને સાહેબ. એટલે બરાબર છે. મિત્રો, આ હાલની પરિસ્થિતિ છે. ફાલ જે છે એટલે કે ટૂંકમાં સાપવા જે છે એ હતા એ બધા ખરી ગયા છે. અત્યારે જે છે એ સાપવા જે છે એ નથી, જીંડવા બની ગયા છે. તો હવે મિત્રો શું છે, આપણે જે છે એ ટૂંકમાં વરસાદનો લતાડ લાગ્યો છે તો એની વાત કરીએ તો સૌપ્રથમ જે છે એ હવે થ્રિપ્સનો એટેક એ ઓછો થઈ ગયો છે. હવે લગભગ મોટા ભાગે લીલી પોપટીનો એટેક જોવા મળે છે. મિત્રો, આ લીલી પોપટી જે છે એને આપણે દેશી ભાષામાં આપણે શું કહીએ? તડતડિયા. બરાબર. લીલા પોપટા જે છે એને તડતડિયા કહેવામાં આવે છે. બરાબર. હવે આ લીલી પોપટી જે છે એનું નુકસાન કેવી રીતનું હોય તો કે આ લીલી પોપટી જે છે એને જોયું હોય, આપણે ઓળખ્યું તો કે એ ત્રાસા હાલે એટલે એને તડતડિયા કહેવાય અને એસિડ જે છે એ કહેવામાં આવે છે. હવે આનું નુકસાન જે છે એ આપણે જોઈએ મિત્રો તો આ લીલી પોપટી જે છે એ રસ જે છે, આ જે આપણા પાન હોય, આ પાનની જે આ નસ છે એમાંથી રસ શું છે. હવે એના રસ શું છે એટલે પાંદડું કેવું થાય? આવી રીતનું વળતું જાય. આ જે છે એ આખું કુબા ટાઈપનું નીચે વળતું જાય. આપણે આમાં જો દરેક પાન જે છે આમ જોઈએ તો પાન જે છે એ કુબા ટાઈપનું થાય. અને બીજું રસ શું છે એટલે છેલ્લી ફરતી જે છે એ રિંગ, આપણે જે રિંગ એવી કેવી થાય તો કે પીળા કલરની થઈ જાય અને પછી જે છે આવી ગુલાબી કલરની એ થઈ જાય અને પાન જે છે આપણું ખરી જતું. મિત્રો, આ લીલી પોપટીના નિયંત્રણ માટે સૌથી સારો અને સૌથી શ્રેષ્ઠ જો વિકલ્પ હોય તો જે રાસાયણિક ખેતી કરે છે એ ખેડૂત મિત્રો આની અંદર જે છે એ થાઇમેથોક્સાઇમ એટલે કે આપણે જે એકતારાની જે ભલામણ કરીએ છીએ એ થાઇમેથો એક પંપમાં 10 ગ્રામ નાખી અને સાથે જે છે એ થાઇમેથોક્સાઇમ અને પ્રોફેનોફોસ. બરાબર. જો આ બે છંટકાવ કરશે તો લીલી પોપટી અને આ જે કહેવાય કે થ્રિપ્સ હોય તો એ બંનેને કંટ્રોલ કરશે. આ સિવાય ઇમિડાક્લોપ્રિડનો પણ તમે ઉપયોગ કરી શકો. બરાબર. એસિફેટનો પણ ઉપયોગ તમે કરી શકો. આ લીલી પોપટી માટેના આ ખેડૂત મિત્રો માટે એ હાથવગા સાધનો છે. પણ આ લીલી પોપટી જે છે જેવી મારી એવી તરત પાછી થાય, અઠવાડિયામાં ફરીવાર જે છે થાય, કારણ કે આ સીધી બચ્ચાને જન્મ આપતી હોય. તો આને જે છે એ લાંબા ગાળા આપણા ખેતરમાં ન આવે એના માટે શું કરવું જોઈએ તો કે એના માટે જે છે એ મિત્રો આપણે કહીએ ને કે જે બજારની અંદર જે મળતા જે બેવરિયા છે, બેવરિયા બાસિયાના, બરાબર, તો આનો ઉપયોગ જો આપણે કરીએ તો આપણે ખૂબ સારા રિઝલ્ટ મળે. બેવરિયા એક પંપમાં 100 ગ્રામ નાખી અને છંટકાવ કરીએ તો એ આની કામગીરી કરવાની રીત બહુ ખૂબ સરસ છે. તો એ એક એનાથી ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળે છે.
લીમડાયુક્ત દવાનો છંટકાવ કરીએ, બજારમાં જે નીમ ઓઇલ મળે છે બરાબર, તો એ એક પંપમાં 50 ml નાખીને તમે છંટકાવ કરી શકો, અથવા લીમડાના પાનનો ઉકાળો કરી અને અડધું પાણી બળી જાય ત્યાં સુધી તમે રાખો અને પછી એનો છંટકાવ કરો તો પણ જે છે એમાં આપણે એક ફાયદો થાય. આ લીલી પોપટીની વાત થઈ. સાથે સાથે એ મિત્રો હવે ફાલ જે છે આપણે કપાસને આમ આવડો મોટો આપણા જેવાય કે આપણે હાલ્યા જઈને દેખાય ને એવડો કરીએ, પણ એમાં જો ઝીંડવું કે સાપવું ન બે તો આપણા માટે નકામું છે. તો એના માટે તો સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ દૂધ અને ગોળ, 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ નાખીને જો છંટકાવ કરવામાં આવે તો 2 છંટકાવ જે છે 15 દિવસના ગાળે કરવામાં આવશે તો એના અંદર ફાલ ફૂલ ખૂબ સરસ મજાનું આવશે. બરાબર. આ સિવાય મિત્રો આ જો તમે ન કરો તો બજારમાં વરદાંતના નામે જે છે બજારમાં દવા મળે છે. વરદાંત એક પંપમાં 25 ml નાખી અને 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરે. એની અંદર એમિનો એસિડ આવેલું છે અને આ એમિનો એસિડ જે છે એ 3 કામ કરે છે. એક તો વધારે સંખ્યામાં ફૂલ જે છે એ ઉગાડે, ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે અને આપણો ફાલ હોય એને ખરતો અટકાવે. આ 3 કામ આ વરદાન કરે. હવે આ વરદાન જે છે એ એક પંપની અંદર 25 ml નાખવાનું એટલે એ 600 રૂપિયાનું જે 500 ml આવે. બરાબર. હવે એના જે છે એ 20 પંપ થાય. બરાબર. 25 ml નાખી એટલે 20 પંપ એટલે 30 રૂપિયાનો પંપ પડ્યો. હવે તમે 2 વખત છંટકાવ કરો, 1 વીઘે 3 પંપ છંટકાવ કરો એટલે 90 રૂપિયાનો ખર્ચો થયો. 2 વખત છંટકાવ કરો એટલે 180 રૂપિયાનો ખર્ચો થાય. પણ આ 180 રૂપિયાની સામે તમને 1800 રૂપિયા કરતાં પણ વધારે ફાયદો એ આ વરદાન તમને કરાવી દેશે. હવે આ વરદાન જે છે એ આખું કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે, એની અંદર કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બજારમાં મળતા કોઈ પણ ફાલ ફૂલની દવાઓ કરતાં એ સસ્તું પડે છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનું કામ આપે છે. તમે 2 હાર છોડી દો, જ્યારે છંટકાવ કરો ત્યારે 2 હાર છોડી દો અને ચોથા 5મા દિવસે અઠવાડિયે તમે એ પાકની અંદર 2 હારમાં તમને તફાવત ન દેખાય તો જ્યાંથી તમે ડબલું લાવ્યા હોય ગુજરાતના કોઈ પણ ખૂણેથી ત્યાં તમે આ ડબલું પાછું દઈ આવો, તમને પૈસા પાછા આપી દેશે. આવી જવાબદારી આ કંપની લે છે. તો મિત્રો આ વરદાનનો પણ ઉપયોગ તમે કપાસના પાકની અંદર જો આપણે કરશું, કારણ કે આપણે આમ તો હાંસવાનો તો છે જ, તો જે બીજી દવાઓ નાખીએ એની સરખામણીમાં આનો ઉપયોગ કરી તો આપણે એનું ખૂબ સારું રિઝલ્ટ મળશે. ઠુમરભાઈ, આ હતી વાત એ આ હાલના સમયગાળા અંદર આ કપાસના પાકની અંદર કરવા જેવી વાત. મિત્રો વધારાની માહિતી માટે આપણો નંબર છે 98 244 31 335. આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કયા ખૂણે કેવી રીતનું તમને આ મળી જશે એની વાત જે છે એ તમે એમની સાથે કરી શકો છો. વધારાની માહિતી માટે એમાં ફોન કરી શકો છો. ઠુમરભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે કપાસની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.